કેમ છો? તો બધા મજામાં જશું ને આપણે નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજ ભાઈ બ્લોગ કહીએ ખરા બપોરે ચાલુ આપણે જેવો તડકો કેવો હોય આમ જેવો શેરી તડકો એવો હોય ને ભાઈ. આજે આપણે જઈએ છીએ આપણા કારખાને જૂના જ્યાં આપણે પેટીના બોક્સ બનાવતા ત્યાં, કારણ કે ત્યાં રહેવાનું હોય. મારે પગાર બાકી છે અને હું ત્યાંથી નીકળી ગયો હોય એટલે બીજા કારખાને શિફ્ટ થઈ ગયા. ત્યાં રજા હતી તો મેં કીધું પગાર લેતા હોય તો હાલો ભાઈ ત્યાંથી મળીએ. હવે તમને આગળ રસ્તો એ ભાઈ આપણી આ જૂની જાણીતી કંપની ભાઈ જગતાતમાં ભાઈ ઘણા દિવસો પછી આપણે જાય છીએ. જોઈએ હવે અંદર કેટલાક બદલાવ થયા છે. હું તો હમણાંથી કીધું ગયો નથી ભાઈ, કારણ કે હું નીકળી ગયો હોઉં ભાઈ ત્યાંથી. આપણને રોજમાં નીમાં બધું બહુ બધા પ્રશ્ન થતા હતા એટલે નીકળવું પડ્યું હતું. બાકી અત્યારે જઈ જોઈ લ્યા જગતાત. હાલો અંદર જઈને તમને મળું ભાઈ. બહારનું લુક તો તમને દેખાડી દીધું. આપણે એને કારખાનેથી તો નીકળી ગયા છે. પગાર લઈને જવો તમને પગાર બતાવું. તો આ આપણો પગાર આવી ગયો છે અને હવે આપણે જઈએ છીએ ભાઈ દવા લેવા, કારણ કે તબિયત ખરાબ છે તો ભાઈ દવા તો લેવી પડશે. એટલે દવા લેવા ભાગ્યા છે ભાઈ. ગાડી બાડી આપણી પાસે છે નહીં, હાલીને જ જવું પડશે. એટલે હાલીને જોવા રસ્તો હાલીને ભાઈ હાલતા થયા હવે જ્યારે પહોંચી ત્યારે સાંજે પાછા વળી જાય. બીજું શું હોય. તો હાલો તમને આગળ રસ્તામાં હવે આપણે છે ને જૂનવારી પર વટી ગયા એની દરગાહે પહોંચી ગયા. જોવા દરગાહ છે એની મુસલમાનની દરગાહ છે ભાઈ. વટી ગયા છે ને હવે હરવેર વાયલા જાય ભાઈ. તડકો તો ફૂલ લાગે એની વાત પૂછોમાં. જોવો આમાં રોડ ઉપર તમને દેખાતો હોય છે તડકો. અને ભાઈ આ ગામ એવું છે ને એની વાત પૂછોમાં. એક તમને સાધન ન જડે, કારણ કે આ રોડના હિસાબે જોવો આ રોડ તમને દેખાય ને આ બધું બનતો આવે. બની જાય ને પછી જોઈજો આ ખાડા ને એવું બધું છે ને. આ રોડ બને છે અત્યારે ડામર પટ્ટી બનવાનો છે એટલે બને છે ને એટલે આમાં કોઈ હાલે જ નહીં મારા, કારણ કે રોદા એવા 2 મહિના આંકો એટલે તમારું સાધન પૂરું. એટલા માટે ભાઈ કોઈ આમાં હાલતા નથી રિક્ષાવાળા બહુ. આ તો જે આમ કારખાના વિસ્તાર છે એટલે આવા બધા જતા હોય છોટા હાથી ને એવું બધું. બાકી કોઈ હાલે નહીં આમાં. રોડ તમને જોઈ શકો છો કેવો હોય. બાકી નવો બની જાય પછી ભાઈ અહીંયા તમને છે ને હરેક સેકન્ડ ઉપર સાધન મળે. આપણે તરોડા પહોંચવા આવ્યા જો આ ઓલો દરગાહનું મેં તમને બતાવ્યું હતું એનું કામ ચાલુ છે અહીંયા. જોઈ લો કામ હજી ચાલુ જ છે. અને હમું દેખાય આપણે તરોડા હરીપર. પહેલાં તરોડા આવે, પછી જૂનવારી પર આવે અને પછી આવે આપણે નવવારી પર. આ તરોડા જો કેવું મસ્ત લુક આવે ભાઈ. આપણે તરોડાની નદી આવી ગઈ છે. જો તમને નદી છે મસ્ત મજાની દેખાડો. આમાં તો હજી પાણી આવતું નથી. અમે ઓલી બાજુનો પહેલાં મેં તમને વિડીયો દેખાડીમાં આવે છે પાણી. આમાં હજી નથી મૂક્યું. નર્મદાનું પાણી આવે જોઈ લો કેવી મસ્ત નદી છે ભાઈ. ને આ તો ગામ આલી બાજુ નદી મસ્ત ભાઈ. રહેવાની મજા આવે. જુઓ તાળીયું બાળીયું. બાકી આ આલી બાજુ ગામ. હું ભાઈ હેલો જાઉં ત્યાર હું કરી ભાઈ. હવે હું તરોડા વટીને રાવકીની હેડમાં આવી ગયો હોઉં ભાઈ. જુઓ તમે રાવકીનું અહીંથી કંઈક આવું દેખાય. હજી તો બહુ દેખાતું નથી પ્રોપર, પણ આગેથી આવો જો ડુંગર ને એવું છે. હજી તો રાવકી પૂરો પહોંચતો નથી. હજી લાગશે મારે કલાક જેવું થઈ ગયા છે રાવકી પહોંચતા. અડધી કલાક જેવું, કલાક તો નહીં એવું મને લાગે છે. બાકી બિનારીઓ બ્લોગમાં આપણે તમને બધું દેખાડવાનું જ છે આપણી જર્ની. હાલતા હાલતા આવે છે ને પુલ બને છે એને આગળ હવે આપણે આવી ગયા છે. જુઓ તમે જો પુલ બને તમને દેખાતો હોય છે. અને ભાઈ પાણીની તરસ તો તમે એની વાત પૂછો મેં લઈ ગઈ છે. હવે કે પાણી રસ્તામાં દુકાન કે કાંઈ એવું છે નહીં. અને આપણને ભાઈ કોઈ રિક્ષાવાળા કોઈ ભટકતા નથી. અહીંયા 4 વ્હીલવાળા નીકળે ભાઈ. હાઈફાઈ માણા આપણને થોડા લઈ જાય. જો આ હોન્ડાવાળા નીકળે એ ડબલ વાળી નીકળે. એમાં કાંઈ આપણને લઈ જાય આપણે ભાઈ હાલીને જ જવું પડે. આપણી પાસે કાંઈ ગાડી કેવું છે નહીં ભાઈ. આવી જાય ધીરજ રાખો, થોડોક સમય લાગે બાકી આવી જાય. તો ઓલી બાજુ 4 વ્હીલ લઈ લઈ આવે. હાલો હવે ઓલા પુલે જઈને વિડીયોમાં આગળ પછી તમને બતાવું બધું. આવી ગયા જુઓ પુલ હજી અહીંયા બને છે ભાઈ. આ બધું બની જાય ને પછી અહીંયા પ્રોપર રસ્તો થાય એટલે આ બધું બને છે. ને આલી બાજુ કંઈક છાંયો એવો ભાઈ હવે કંઈક નિરાશ થઈ. અને આલી બાજુ જુઓ છાંયો છે પણ આ એવો નહીં ઠેઠ સુધી, થોડો થોડો છે. બીજો પુલે પાર કરી ગયા છે અને હવે રાવકીની હાવ ક્લોઝ હાવ પડખે આવી ગયા છે. જોઈ લો તમે. હવે અહીંથી કેટલું 1 કિલોમીટર ગણો ને 1 કિલોમીટર માંડ છે ને ભાઈ. આલી બાજુ વાડિયું જોવો એક નંબર હો ભાઈ. જો તાળિયું બાળિયું ની માને જમવા આવે છે. અહીંયા એક નદી છે એમાં હજી પાણી મૂક્યું નથી. એમાં મેકશે થોડાક સમય. મને આગળ જો હજી એક પુલ બને ભાઈ. આ બધા પુલ રહ્યા ને બની જાય ને પછી આપણે નિરાશ થાય, કારણ કે પછી જ ભાઈ બધું થાય ને રોડ રસ્તા. કેમ કે પુલ જ્યાં સુધી બન્યો નથી ત્યાં સુધી રોડ નહીં બને. એટલે ભાઈ આ પુલ બને છે હવે.
આપણે રાવકીની અંદર એન્ટ્રી કરવાના જ છે અને હવે આ 2 રોડ છે. એક આ જાય એ માખાવડે, આમ માખાવડ ને એલી બાજુ જાય, આ જાય રાજકોટ ને આ ડોરી પરથી આવ્યો હોય. આ ટ્રક જાય નહીં, તમને દેખાતો હોય છે. આ માખાવડ જાય, એ રાજકોટથી આવ્યો. આ રાજકોટ બાજુ જાય, આમ માખાવડ જાય. જાગો જાગો મિત્રો, આપણે દવા લઈ લીધી. હવે દવાખાનેથી અવલોક આપણે જો આ દવા અને એક તેલની શીશી લઈ લીધી અને હવે આપણે નીકળીએ છીએ પાછા ભાઈ.